હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. શું તમે પણ એક સ્પોર્ટ્સ લવર છો? અને ખાસ કરી અને જો તમે ક્રિકેટ લવર હોવ તો આ વિડીયો ખાસ તમારી માટે થવાનો છે. કારણ કે આજે હું જઈ રહ્યો છું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલું હેતાનસી સ્પોર્ટ, જે સ્પોર્ટ્સની વસ્તુઓમાં ડીલ કરે છે અને ખાસ કરીને તેઓ ક્રિકેટ બેટના ખૂબ મોટા હોલસેલર અને રિટેલર છે. તો આજે આપણે જવાનું છે હેતાનસી સ્પોર્ટમાં, તો જોડાયેલા રહેજો મારી સાથે. સૌપ્રથમ તો આપણે વાત કરીએ એડ્રેસની. તો તેમનું એડ્રેસ છે અહીંયા જાફરાબાદમાં. તમે પીપળી કાંઠામાં આવો છો ત્યારે અહીંયા બે રસ્તા પડે છે. અહીંયા તમે જોઈ શકો છો આ રસ્તો છે તે પુલ તરફ જાય છે, એટલે કે ગામ તરફ જાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ રસ્તો છે તે બંદર તરફ જાય છે. આ જે બંદર તરફનો રસ્તો છે ને ત્યાં તમારે આવવાનું છે. તો ચાલો આપણે જઈએ હેતાનસી સ્પોર્ટ. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ હેતાનસી સ્પોર્ટે. તમે મારી પાછળ જોઈ શકો છો હેતાનસી સ્પોર્ટ. તો સૌપ્રથમ તો આપણે શોપની વિઝિટ કરીએ, તેમના ઓનરને મળીએ અને પછી હું તમને આખી ડિટેલ આપીશ. તો આ છે હેતાનસી સ્પોર્ટ, તમે જોઈ શકો છો. પહેલા તો સૌપ્રથમ આ બોર્ડ જ ખૂબ સુંદર છે, તમે જોઈ શકો છો. અહીંયા ઉપર તેમના સર્ટિફિકેટો છે, જે સરકારી સર્ટિફિકેટ છે એ બધા પણ અહીંયા છે. અને આ છે તેમની શોપ. તો આ છે તેમના શોપ ઓનર ભાવેશભાઈ. તો સૌપ્રથમ તો તેમની સાથે મુલાકાત કરીએ અને આપણે તેમની પાસેથી જ જાણીએ કે તે લોકો કઈ કઈ વસ્તુઓમાં ડીલ કરે છે. ભાવેશભાઈ, તમે સ્પોર્ટ્સ ને લગતી કઈ કઈ વસ્તુઓમાં ડીલ કરો છો? આપણે જીમ ને લગતો સામાન છે, પછી સ્પોર્ટ ટી શર્ટ છે, ટ્રેક પેન્ટ છે, વિવિધ પ્રકારના આપણે પાસે તમને કેપ પણ મળી જાય અલગ અલગ ડિઝાઇનમાં. ઓકે. ને તહેવાર મુજબ આપણે ટી શર્ટ પણ બનાવી આપીએ છીએ, ક્રિકેટ ટીમ ઓર્ડર પણ કરી આપીએ છીએ, ટ્રેક શૂટ છે, વિન્ટર નું કઈ બી જર્સી છે, આ તે એ બધું. તો અહીંથી તમને વિવિધ પ્રકારના ટી શર્ટો મળી રહેવાના છે, કેપ મળી રહેવાની છે, ટ્રેક પેન્ટ મળી રહેવાના છે અને જીમને લગતા સામાન પણ મળી રહેવાના છે. તમે જોઈ શકો છો અહીંયા તમને સ્પોર્ટ્સ ને લગતી દરેક આઈટમ મળી રહેવાની છે. અને ખાસ કરી અને જો કોઈ ફેસ્ટિવલ હોય એટલે કે તહેવારો હોય અને તેમાં તમારે ટીમ વાઇઝ કોઈ ટી શર્ટો બનાવવા છે, ટ્રેક પેન્ટ બનાવવા છે, અને જો તમારી ક્રિકેટની ટીમ હોય અને તેની માટે પણ તમારે ટ્રેક શૂટ બનાવવા હોય તો તે પણ તમને ઇઝીલી અહીંથી બની જવાના છે. તો આપણે શોપ વિઝિટ તો કરી લીધી છે, પરંતુ હવે હું તમને લઈ જઈ રહ્યો છું ટ્રોફી હાઉસમાં, કે જ્યાં તમને વિવિધ પ્રકારની ક્રિકેટને લગતી ટ્રોફીઓ મળી રહેવાની છે. તો ચાલો આપણે એક નજર ત્યાં પણ કરીએ. અહીંયા તેમની શોપ છે, તેની એક્ઝેક્ટ બાજુમાં ટ્રોફી હાઉસ છે. તો આપણે ટ્રોફી હાઉસની પણ મુલાકાત કરીએ. તો આ છે તેમનું ટ્રોફી હાઉસ. અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની ટ્રોફીઓથી ખચોખચ ભરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો ક્રિકેટને લગતી પણ તમને દરેક પ્રકારની ટ્રોફીઓ મળી રહેવાની છે. ખૂબ જ સુંદર સુંદર ટ્રોફીઓ છે અહીંયા, જોઈ શકો છો તમે. અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંથી નાની સાઈઝ, મોટી સાઈઝ અને દરેક પ્રકારની સાઈઝમાં મળી રહેવાની છે ટ્રોફીઓ. અહીંથી તમને ખૂબ જ જમ્બો સાઈઝમાં પણ મળી રહેવાની છે. આ તમે જોઈ શકો છો, આ ખૂબ જ જમ્બો સાઈઝમાં પણ તમને ટ્રોફીઓ મળી રહેવાની છે. આ ટ્રોફીઓને તમે અહીંયા પણ જોઈ શકો છો. સ્કૂલ, કોલેજ અથવા કોઈ ફંક્શનમાં પણ જો તમારે ગિફ્ટ તરીકે દેવી હોય તો એ પણ તમને અહીંથી મળી રહેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું ટ્રોફીનું કલેક્શન છે અને ખરેખર મને તો ખૂબ જ પસંદ આવ્યું અને આશા રાખું છું કે તમને પણ ખૂબ પસંદ આવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના મેડલો આવેલા છે. તો અહીંયા હેતાનસી સ્પોર્ટમાં ટ્રોફીનું કલેક્શન પણ ખૂબ જ સુંદર છે અને મને તો ખૂબ જ પસંદ આવ્યું છે. અહીંથી જો તમે ઓર્ડર વાઇઝ ટ્રોફી બનાવવા માંગતા હોય, જેમ કે 4 ફૂટ, 5 ફૂટ અને મોટી સાઈઝમાં પણ બનાવવા માંગતા હોય તો તે સાઈઝમાં પણ તમને ઇઝીલી અહીંથી ટ્રોફીઓ મળી રહેવાની છે, જે તમને કસ્ટમાઇઝ કરીને આપી દેવાના છે. તો હવે આપણે ટ્રોફીની તો વાત કરી અને હવે આપણે ખૂબ ખાસ વાત કરવી છે અને જેની તમે ક્યારના ઇંતજાર એટલે કે રાહ જોવો છો. તો હવે આપણે વાત કરવાની છે ક્રિકેટ બેટની. તો ચાલો હવે આપણે જઈએ ક્રિકેટ બેટ તરફ. તો અહીંયા આપણે ભાવેશભાઈ પાસેથી જાણીએ કે તેઓ કેવા પ્રકારના બેટ અને કઈ રીતના બેટમાં ડીલ કરે છે. તો ભાવેશભાઈ, આપણી પાસે એક તમને મળી જશે નોર્મલ એડિશનમાં. ઓકે. આ છે તમે જોઈ શકો છો નોર્મલ એડિશનમાં પણ તમને અહીંથી બેટ મળી રહેવાનું છે. બીજું તમને મળશે લિમિટેડ એડિશનમાં હિટમેન એડિશન. ઓકે. તમે જે રીતના કસ્ટમાઇઝ ખાંચા કયો એ રીતના ખાંચા કરી આપીશું. ઓકે. આ હિટમેન એડિશન તમે જોઈ શકો છો. અહીંયા તમારી રીતે જો તમારે કસ્ટમાઇઝ કરાવવા હોય તો તે પણ અહીંથી થઈ જવાનું છે. આ આપણું પ્લેયર એડિશન, જો આ ખૂબ જ માત્રામાં ઓછું મળે છે આ લાકડું. નાનો વેટ બહુ ઓછો રહે છે, 1 kg આસપાસ.
તમે જોઈ શકો છો આ છે તેમનું પ્લેયર એડિશન. ખૂબ જ સુંદર એવું, અને આપણે તો ક્રિકેટમાં કઈ જાજી ખબર નથી પડતી પણ ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે આ બેટ. ભાવેશભાઈ, ક્રિકેટને લગતી બીજી કઈ વસ્તુઓમાં તમે ડીલ કરો છો? આપણે પ્રોપર સીઝન કિટ પણ હવે આ વખતથી ચાલુ કરેલા છે. ઓકે, એમાં તમને અલગ અલગ બ્રાન્ડના બધા બેટ મળી જશે. તમે જોઈ શકો છો અહીંથી તમને સીઝન ક્રિકેટ બેટ પણ મળી રહેવાના છે અને તેમની કીટ પણ મળી રહેવાની છે. હેલ્મેટ છે, તો ખૂબ જ સુંદર એવા હેલ્મેટો પણ મળી રહેવાના છે. પેડ તમને મળી રહી છે. પ્રોપર તમને આખી કીટ મળી જ જશે અહીંથી. તમને પ્રોપર સીઝન ક્રિકેટની કીટ પણ અહીંથી તમને મળી રહેવાની છે. તો આ બધી વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળી રહેવાની છે. ખૂબ જ સુંદર એવા બેટો અને બધી વસ્તુઓ મળી રહેવાની છે. આ તેમનું ગોડાઉન છે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો બધો બેટનો સ્ટોક આવેલો છે. અને આ બધું તમે જોઈ રહ્યા છો આ છે રફ બેટનો સ્ટોક. એ પણ તેમની પાસે ખૂબ મોટી સંખ્યામાં આવેલો છે. તો આ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તે લોકો કેટલા મોટા બેટના હોલસેલર છે. ખૂબ જ સુંદર અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા તેમની પાસે રફ બેટનો પણ અહીંયા સ્ટોક આવેલો છે. તો હવે આપણે એ જગ્યાએ વિઝિટ કરવાના છે કે જ્યાં તેમના બેટ મેન્યુફેક્ચર અને કસ્ટમાઇઝ થાય છે. તો આપણે ત્યાં પણ મુલાકાત કરીએ. તો તેમની શોપથી 2 મિનિટના અંતરે તે લોકો જે બેટ મેન્યુફેક્ચર કરે છે અથવા કસ્ટમાઇઝ કરે છે તે આવેલું છે. તો આપણે ત્યાં જઈએ. તો આપણે પહોંચી ચૂક્યા છીએ એ જગ્યાએ જ્યાં તેમના બેટ મેન્યુફેક્ચર અને કસ્ટમાઇઝ થાય છે, જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં. તો આ જે જગ્યા છે કે જ્યાં તેમના બેટ મેન્યુફેક્ચર થાય છે, અહીંયા તમે જોઈ શકો છો બેટ મેન્યુફેક્ચર અને કસ્ટમાઇઝ માટેના વિવિધ પ્રકારના મશીનો આવેલા છે. અહીંયા બેટો પડ્યા છે થોડાક. અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના મશીનો છે. અહીંયા તમે જોઈ શકો છો બેટને પોલિશ માટેનું મશીન પણ આવેલું છે, પોલિશ મશીન. અને અહીંયા બેટના વેટ માટેનું મશીન પણ આવેલું છે. મારી પાછળ જે તમે રૂમ જોઈ રહ્યા છો તે છે બેટ માટેનો હીટિંગ રૂમ. અહીંયા તમે જોઈ શકો છો આની અંદર બેટ રાખવામાં આવે છે અને બેટની અંદર જે ભેજ અથવા જે મોઇસ્ચર હોય છે તે આ રૂમ દ્વારા બેટમાંથી દૂર કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ તો અહીંયા બેટનો વજન કરવામાં આવે છે અને પછી આ મશીન દ્વારા બેટને મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને કસ્ટમાઇઝ કરવામાં આવે છે. એ પણ હું તમને બતાવી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતના બેટને મેન્યુફેક્ચર અથવા તો કસ્ટમાઇઝ કરવામાં આવે છે. જ્યારે આ રફ બેટ હતું તેનો વજન હતો 1300 ગ્રામ, પરંતુ અહીંયા એક સ્કૂપ મારી અને હમણાં આપણે જોઈએ કે તેમનો વજન કેટલો છે. અહીંયા તમે જોઈ શકો છો હવે આ બેટનો વજન થઈ ચૂક્યો છે 990 ગ્રામ અને હજુ તો આ મશીન દ્વારા તેમાં સ્કૂપ મારવામાં આવશે એટલે હજુ વજન ઓછો થઈ જવાનો છે. અત્યારે આપણે આ સ્કૂપ કમ્પ્લીટ કર્યા. હજુ આ બેટમાં વાર્નિશ આવશે. કમ્પ્લીટ આ રેડવુડ જેવું જ લાગશે કેમ કે આ નેચરલ બેટ છે. આમાં કોઈ પ્રકારનો કોઈ વાર્નિશ મારેલો નથી. ઓકે, એ આવી રીતના દેખાશે. બેટ વાર્નિશ માર્યા બાદ તમને રેડવુડ જે કહેવામાં આવે છે રેડવુડ, એ આ રીતના રેડવુડ થઈ જશે. ઓકે, વાર્નિશ માર્યા બાદ આ રીતના થઈ જવાનું છે આ બેટ. પછી આમાં સ્ટીકર આવશે, ગ્રીપ આવશે એટલે કમ્પ્લીટ બેટ તમને આ રીતના જોવા મળશે. ઓકે, બધું કામ કમ્પ્લીટ થાય પછી આ રીતના તમને બેટ તૈયાર જોવા મળશે. ભાવેશભાઈ, આ બધી વસ્તુ તો તમારી પાસે છે પણ નાના બાળકો માટે કઈ છે કે નહીં? નાના બાળકો માટે આપણે આ કાશ્મીર વિલોમાં સ્કૂપ બેટ લઈને આવીએ છીએ. અહીંથી તમને નાના બાળકો માટેના બેટ મળી રહેવાના છે. એમાં તમને પ્રોપર સ્કૂપ સાથે મળશે. જે રીતના આપણે મોટું બેટ રેડી કર્યું ને એ રીતના તમને આમાં પણ સ્કૂપ બુક બધું મળી રહે. ઓકે, એટલે નાના બાળકોને પણ ખૂબ ખુશ થવાના છે આ બેટ લઈને. ભાવેશભાઈ, આ તમે શું લઈને આવ્યા? આ બેટ માટેના બેગ છે. ઓકે, બેટ કવર છે. આ તમે તમારા બેટને આમાં કઈ નુકસાની પર ન આવે કે કઈ ભેજ પર ન લાગે. ઓકે, બેટના કવર છે. અમે આ બહાર રમવા જેવો તમે બેગ જેમ યુઝ કરી શકો છો. આ રીતના યુઝ કરી શકીએ. એ રીતના તમે યુઝ કરી શકો. અને પ્રોપર તમારા બેટની સેફટી રહે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો બેટના કવર પણ આ લોકો અહીંયા ડીલ કરે છે કે જેની અંદર બેટને
ભેજ પણ ન લાગી શકે. ભાવેશભાઈ, કોઈ કસ્ટમર અથવા કોઈ શોપ ઓનર હોય અને તેમને તમારી સાથે જોડાવવું હોય તો કઈ રીતના જોડાઈ શકે? તે અમારો કોન્ટેક્ટ કરી શકે છે. વોટ્સઅપ થ્રુ છે, ઇન્સ્ટાગ્રામ થ્રુ છે, ફેસબુક છે, એના થ્રુ અમારો કોન્ટેક્ટ કરી શકે. ડાયરેક્ટ એ લોકોને વિઝિટ કરવું હોય કે અમારે આ રીતના બેડ બનાવવા છે તો અમે ડાયરેક્ટ એ રીતના પણ કરી આપીશું. ઓકે, તો કોઈ પણ કસ્ટમર અથવા કોઈ શોપ ઓનર છે અને તેમને આ લોકો સાથે જોડાવવું હોય તો તેમને ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તેમના નંબર છે અને વોટ્સઅપ થ્રુ પણ જોડાઈ શકે છે. અને જો તમારે કઈ વધારે કામ હોય તો અહીંયા તમે શોપની ડાયરેક્ટ વિઝિટ પણ કરી શકો છો. ભાવેશભાઈ, કોઈ કસ્ટમર તમારી પાસેથી ખરીદી કરે છે તો તમારી જે વસ્તુઓ છે તેમને કઈ રીતના પહોંચાડો છો? કુરિયર થી આપણે પહોંચાડી શકીએ છીએ, ટ્રાન્સપોર્ટ થી પહોંચાડી શકીએ છીએ, જે કોઈ બસ થી, એસટી બસ થી, કોઈ પણ રીતે આપણે ઉગાડી આપીએ છીએ. ઓકે, અને ક્યાં સુધી તમે ડિલિવરી કરો છો? અમે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી કરીએ છીએ. Okay. અને અત્યારે આ વર્ષથી આપણે ઇન્ટરનેશનલ ડિલિવરી પણ ચાલુ કરીએ છીએ. ઓહો, તો આ અહીંયા તમને કોઈ પણ વસ્તુઓ ઓલ ઇન્ડિયા ડિલિવરી થઈ જવાની છે અને સાથે સાથે ઇન્ટરનેશનલ ડિલિવરી પણ આ લોકો કરી આપે છે. તો આજે મેં તો હેતાંશી સ્પોર્ટની મુલાકાત કરી અને મને તો ખૂબ જ મજા આવી. અને જો તમારે પણ સ્પોર્ટ્સને લગતી કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો અહીંથી તમને ટ્રેક સૂટ છે, ટ્રેક પેન્ટ છે, ટી શર્ટ છે, જર્સી છે, વિવિધ પ્રકારના બેટ છે, નાના બાળકો માટેના બેટ મળી રહેવાના છે, સાથે સાથે વિવિધ પ્રકારની ટ્રોફીઓ મળી રહેવાની છે અને સાથે સાથે અહીંથી તમને બેટ કસ્ટમાઇઝ થઈ જવાના છે. અને જો તમારે કોઈ ફેસ્ટિવલ હોય અને ગ્રુપ ટી શર્ટો બનાવવા હોય અથવા તમારી કોઈ ટીમ હોય છે, ફૂટબોલ ટીમ હોય છે, ક્રિકેટ ટીમ હોય છે, તે માટેની તમારે જર્સી બનાવવી હોય તો તે બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ અહીંથી તમને મળી રહેવાનું છે. તો મેં તો વિઝિટ કરી અને મને તો ખૂબ મજા આવી. વધુ માહિતી માટે નીચે નંબર આપેલા છે, તેમનું એડ્રેસ આપેલું છે, તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં જોડેલા છે, તો ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો અને તમને ઓનલાઈન ઓર્ડર પણ અહીંથી થઈ જવાના છે. તો મેં તો વિઝિટ કરી, મને તો ખૂબ મજા આવી. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખુશ રહો, હસતા રહો અને ક્રિકેટ રમતા રહો. થેન્ક યુ સો મચ.